મને એટલી ખબર છે કે અહીંયા જેટલા આવ્યા એમાંથી બધાય હનુમાન ચાલીસા તો સાંભળી જ હશે. રેડી ને? બધાય સાંભળી અને વાંચી પણ હશે. તો હનુમાન ચાલીસા આપણે વાંચવી છીએ, સાંભળવી છીએ, પણ એની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી. તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસાની રચના કોણે કરી હતી અને કેવી રીતે થઈ. હનુમાન ચાલીસાની રચના તુલસીદાસજીએ કરી હતી. તુલસીદાસજી આ ધરતીની ઉપર 132 વર્ષ જીવ્યા. રામનો સાક્ષાત્કાર આ મહાપુરુષને એક દિવસ તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી આમ નીકળતા હશે, એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરી અને પગે લાગી. એટલે તરત તુલસીદાસજીએ બંને હાથ માથે મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા. એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે. તો કે કેમ બેન? તો કે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી હજી હમણાં જ મરી ગયો છે, આખું ગામ ભેગું થયું છે તેને બાળી જવા માટે, પણ તમે આવ્યા છો એમ સાંભળી અને તમને પગે લાગવા માટે આવી. એટલે ત્યારે તુલસીદાસજીએ ખાલી એટલું જ બોલ્યા કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે, હાલ તારા ઘરે. તુલસીદાસજી આવ્યા એના ઘરે, આખું ગામ ભેગું થયેલું અને ઓલાને હુવડાવેલો, તૈયાર કરેલો નનામીમાં બાંધવા માટે. એટલે પછી તુલસીદાસજીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો. એટલે બધાય ફરતા બેહી તુલસીદાસજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા. અને જેવું તુલસીદાસજીએ રામ નામનું ભજન કર્યું અને ઓલો માણા મરી ગયો તો એ બગાસું ખાઈને બેઠો થયો અને બધાને જય શ્રી રામ કીધા. અને આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાણી. અને ઈ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો. અને ઈ વખતે એના એક મંત્રી ટોડરમલ વિદ્ર મંત્રી હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને બધાય તુલસીદાસજીના સેવકો હતા. એટલે એને અકબરને કીધું કે महाराज हमारे राज्य में ऐसा एक साधु ऐसा एक फकीर है कि जो मुर्दों को भी जिंदा करता है. એટલે આ માણા હતા રાજા, એટલે એમને તરત ફરમાન કર્યું, જાઓ तुलसीदास जी को दिल्ली दरबार में ले